નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવી કહાનીની વાત કરવા જઈ રહ્યા છીએ જ્યારે આપણા જીવનની અંદર કંઈ પણ ન બન્યું હોય અને અચાનક કંઈક બની જતું હોય અને આપણું જીવન બદલાઈ જતું હોય, તો એવી જ કહાનીની વાત કરવા જઈ રહ્યો છું જે તમે ફોટોની અંદર જોઈ રહ્યા છો. આ ફોટો છે એક ભારતીય યુવક જે જર્મની અંદર ગેરકાનૂની રીતે રહેતો હોય છે. એને રહેવાની, જમવાની કે ત્યાં જોબની પણ કોઈ વ્યવસ્થા નથી હોતી. આ ફોટામાં એ બતાવે છે કે એક ટ્રેનની અંદર મુસાફરી કરી રહ્યો હોય છે અને અભિનેત્રી હિરોઈન બેઠી હોય છે, પણ એને કંઈ ખબર નથી કે આ કોણ છે. એ મોટી એવી હિરોઈન છે જે ગેમ ઓફ થ્રોન્સમાં લીડ રોલમાં હતી, જેનું નામ છે મેસી વિલિયમ, જેને લોકો ફોટો પડાવવા માટે લાખોની ભીડ ઉમટી પડતી હોય છે. એના એક ફોટો માટે કેટલા લોકો રાહ જોતા હોય છે, એના એક ફોટો માટે. આ યુવકને કંઈ જ ફરક નથી પડતો કે એની બાજુમાં કોણ બેઠું છે, કારણ કે એની એવી પરિસ્થિતિ છે, એની એવી હાલત છે કે એ ગેરકાનૂની રીતે ત્યાં રહે છે અને એ ઇગ્નોર કરતો હોય છે. ત્યારે કોઈકે એની તસવીર ખીંચી છે તો એને શોધવામાં આવે છે. એક મેગઝીન છે ત્યાંનું જર્મનીનું, જે ડેર સ્પીગલ તરીકે જર્મનીમાં બહુ મોટું મેગઝીન છે. એ આ યુવકને શોધે છે અને પૂછે છે સવાલ કે તને ખબર છે કે તારી બગલમાં બેઠેલી યુવતી કોણ છે? મેસી વિલિયમ્સ, જે મશહૂર ગેમ ઓફ થ્રોન્સની હિરોઈન છે. દુનિયાભરમાં એના લાખો ફેન ફોલોઈંગ છે. એના સપનું હોય છે એની સાથે સેલ્ફી પડાવવાનું, તો પણ તે બિલકુલ રિજેક્ટ કેમ કરી એને? ત્યારે યુવકે શાંતિથી જવાબ આપ્યો કે તમારી પાસે રહેવા માટે પરમિટ ના હોય, જેબમાં એક રૂપિયો પણ ના હોય અને ગેરકાનૂની રીતે તમે ટ્રેનની અંદર મુસાફરી કરતા હો, ત્યારે તમને કંઈ ફરક નથી પડતો કે તમારા બગલમાં કોણ બેઠું છે. એ મેગઝીનના પત્રકારે એની ઈમાનદારીથી ઇમ્પ્રેસ થઈ અને 800 યુરોનું મહિને સેલેરીનું પોસ્ટમેન તરીકે એને નોકરી આપે છે. એની કોન્ટેક્ટ બેઝ ઉપરથી મુશ્કેલી ના પડે એટલે રેગ્યુલર પરમિટ આપી દે છે રહેવા માટે પણ. એટલે કોઈકનું જીવન આવી રીતે પણ બદલે છે. ધન્યવાદ, આભાર.